બગદાણા વિવાદને હવે આડા પાટે ન લઈ જવામાં આવે તે પ્રકારની અપીલ છે તે હીરા સોલંકી દ્વારા કરવામાં આવી છે। સાથે જ આજે સમગ્ર બગદાણાનો કેસ ચાલી રહ્યો છે તે મામલે ગઈકાલે કોળી સમાજના આગેવાનો બગદાણા મંદિર ખાતે પહોંચ્યા હતા અને જે ઘટના બની હતી તેને લઈને હીરા સોલંકી દ્વારા કોંગ્રેસ ઉપર આરોપ લગાવવામાં આવ્યો છે। હાલ બગદાણા કેસમાં શું રાજકારણ સામે આવી રહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચિત કેસ એવો બગદાણાનો કેસ, જેમાં અત્યારે રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે અને ગઈકાલે બગદાણા કેસ મામલે કોળી સમાજના આગેવાનો છે તેમણે બગદાણા મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે અગાઉથી ચેતવણી આપી હતી પોલીસને કે જો ન્યાય નહીં મળે તો તેમણે બગદાણા મંદિર ખાતે જઈને આત્મવિલોપન કરશે અને તે પ્રકારે પોલીસને જે પ્રકારે અલ્ટિમેટમ તેમણે આપ્યું હતું અને કોળી સમાજના કેટલાક આગેવાનો છે તે બગદાણા મંદિરે પહોંચે છે અને મંદિરની બહાર તેમણે જ્વલનશીલ પદાર્થ પોતાના શરીર ઉપર છાંટે છે અને ત્યારબાદ તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કરે છે અને ત્યાં પોલીસ આવી જાય છે અને પોલીસ છે તે તમામ લોકોની અટકાયત કરે છે। જોકે આ સમગ્ર મામલો સામે આવ્યો તેને લઈને કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય હીરા સોલંકી છે તેમણે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા અને તેમણે કહ્યું કે કેટલાક લોકો આ જે બગદાણાનો વિવાદ છે તેને આડા પાટા ઉપર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે વિનંતી કરી કે આ કેસ છે તેની અંદર કોઈ પણ પ્રકારનું રાજકારણ ન થવું જોઈએ અને તેમણે આરોપ લગાવ્યો કે જે ગઈકાલે બગદાણા મંદિર ખાતે જે ગયા હતા લોકો તેમણે કોંગ્રેસના લોકો હતા, પરંતુ હાલ કેટલાક વિડીયો સામે આવ્યા છે જેની અંદર જે લોકો બગદાણા મંદિર ખાતે પહોંચ્યા હતા અને તેમણે જે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો તેમાં ભાજપના પણ લોકો છે અને આ મામલે તેઓ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ। મારું નામ પરેશભાઈ ગોરધનભાઈ મેર, ભાવનગર તાલુકા યુવા મોરચા ઉપપ્રમુખ ભાજપ અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી। અમે 11 તારીખે એક મેસેજ વાયરલ કર્યો હતો કે અમે 15 તારીખે 11 વાગે આત્મવિલોપન કરીશું બગદાણા મુકામે। એ અમે સ્વયં કોળી સમાજની એક નાતે અમને કોળી સમાજને ભાઈ અમારો નવનીતભાઈ ન્યાય મળે એ માટે કર્યું હતું। આમાં કોઈ રાજકારણ નથી। હું ભાજપનો ઉપપ્રમુખ છું ભાવનગર તાલુકાનો અને અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી છું। અમે સ્વેચ્છાએ રીતે આ કર્યું છે, આમાં કોઈ રાજકારણ ન હતા, કારણ કે આ એક નવનીતભાઈ ન્યાય મળે તે માટે અમે પગલું ભર્યું છે। મારું નામ હરેશભાઈ બી મેર, ભાવનગર। હું અખિલ ભારતીય કોળી સમાજ રજિસ્ટર ન્યૂ દિલ્હી ગુજરાત પ્રદેશ કારોબારી મેમ્બર। હું એક કોળી સમાજનો એક સામાન્ય સેવક છું। તારીખ 11 તારીખના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી અને સામાજિક આગેવાનોની સાથે સંકલન કરી અને કારણ કે બગદાણાના નવનીતભાઈ બાલકજાની સાથે જે એની ઉપર જે હિસ્કારો હુમલો કરવામાં આવ્યો છે એ હુમલામાં નવનીતભાઈને ન્યાય મળે અને નવનીતભાઈના કહેવા મુજબ જે આરોપી તરીકે જે જયરાજ આહિરનું નામ આવે છે તો એ મુજબ અવારનવાર આવેદનપત્ર, રજૂઆત, સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યા, પણ ખરેખર આમાં ક્યાંક ને ક્યાંક મોટા માછલા છટકી જતા એવું લાગતા અમે અંદરો સામાજિક આગેવાનોએ નક્કી કરી તારીખ 11ના રોજ અમે બધાએ નક્કી કર્યું કે જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય નહીં મળે અને મુખ્ય કાવતરાખોર જયરાજ આહિરનું જ્યાં સુધી આમાં એફઆઈઆરમાં નામ નહીં દાખલ થાય ત્યાં સુધી અમે તારીખ 15ના રોજ બગદાણા મુકામે ગુરુ આશ્રમ બગદાણા ખાતે અમે બધાએ 16 જણા આત્મવિલોપન કરવાની જે ચીમકી ઉચ્ચારી હતી એમાં છેલ્લા 3 દિવસથી અમે ભાવનગર અને ભાવનગર જિલ્લાના આ જેટલા તમને વિડીયોમાં દેખાય છે બધા આગેવાનો છેલ્લા 3 દિવસથી અમે બગદાણા મુકામે આવેલા જુદી જુદી જગ્યાએ અમે રાત્રિ રોકાણ કરી અને આજની તારીખ 15ના રોજ 11 વાગે જે અમે આત્મવિલોપન કરવાની અમારી જે તૈયારી હતી એના ભાગરૂપે આજ રોજ વહેલી સવારે 4 વાગે પોલીસ દ્વારા અમને તમામને ઊંઘતા ઝડપી લેવામાં આવ્યા હતા। આ કાર્ય ફક્ત ને ફક્ત નવનીતભાઈને ન્યાય મળે અને એક સમાજના એક સેવક તરીકે મારી એક જવાબદારીને મારી ફરજમાં આવે કે મારા ભાઈને મારે ન્યાય અપાવવો જોઈએ, એના માટેનું આ એક પગલું હતું।
આની અંદર હું કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. આજ રોજ મને એક વિડીયોના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપને, કોંગ્રેસને ફલાણું ઢીકણું કરવામાં આવે છે. ખરેખર આમાં કોઈ પક્ષાપક્ષીની વાત નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને વશ થઈ અને નવનીતભાઈને ન્યાય મળે, પોલીસ સમાજને ન્યાય મળે, એના માટેનું આખું અમારું આયોજન હતું. પણ સવારમાં 4 વાગે અમારી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી. એટલે પ્લીઝ મહેરબાની કરી આમાં કોઈ પક્ષાપક્ષીની વાત ન કરતા. આમાં કોઈ 0% પણ રાજકારણ નથી. માત્ર ને માત્ર સામાજિક લાગણીને ધ્યાનમાં રાખી અમારી જવાબદારીના ભાગરૂપે અમે બધાય લોકોએ સ્વયંભૂ પોતપોતાની જવાબદારીએ અમે આત્મવિલોપન કરવાનું નક્કી કર્યું હતું. આપે સાંભળ્યા કોળી સમાજના આગેવાનોને, જેમણે ગઈકાલે બગદાણા મંદિર ખાતે ગયા હતા અને તેમણે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કારણ કે તેમની માંગ હતી કે મુખ્ય આરોપી છે જયરાજ આહિર, તેની સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ હાલ જે SIT તપાસ કરી રહી છે છેલ્લા કેટલાય દિવસથી, જેમાં હજી સુધી જયરાજ આહિર સુધી આ તપાસનો રેલો છે તે નથી પહોંચ્યો અને તેના કારણે હવે કોળી સમાજના આગેવાનોની ધીરજ ખૂટી રહી છે. અને આને જ લઈને હવે દિવસે ને દિવસે આ બગદાણાનો જે કેસ છે તે ઉગ્ર બની રહ્યો છે. તેવામાં હીરા સોલંકી દ્વારા આ મામલે કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા અને કહ્યું કે આ બધું કોંગ્રેસ કરી રહી છે. પરંતુ હીરા સોલંકી ભૂલી ગયા કે આ જે ઘટના બની તેમાં ભાજપના પણ લોકો હતા અને રાજકીય રીતે જોડાયેલા પાર્ટી સાથે લોકો પણ આ ઘટનામાં જોડે હતા. અને આ જે મામલો બન્યો તેને લઈને હાલ રાજકારણ પણ ગરમાયું છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.